હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે સ્ટોરેજ કરવા માટે જે જમરૂકનો પલ્પ બનાવતા હોય છે, પિંક જમરૂકનો પલ્પ, તો તે આપણે રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જેમ તમને પલ્પ આખું વર્ષ માટે સ્ટોર કરવાની રેસીપી આમાં મૂકી છે, તે જ રીતે આખું વર્ષ આપણે લેડીઝોને કંઈક ને કંઈક શોપિંગ કરવાનું હોય છે. કોટન વેર હોય છે, ચણિયા ચોરી હોય છે, પ્લાઝો સેટ હોય છે, સાડી હોય છે. તો આપણે વિચાર આવતો હોય છે કે ક્યાં જવું ને ક્યાંથી લેવું. તો એની હવે ચિંતા કરશો નહીં. આપણા માટે આવી ગયું છે ગૌતમ એનેક્સ, આનંદ મહલ રોડ, સુરત, અડાજણ. તો એનું કલેક્શન ખૂબ જ સરસ છે. અને આજે જે મેં વેર કર્યું છે કોટન કલેક્શન તમે જોઈ શકશો. મસ્ત હેવી દુપટ્ટો છે કોટનનો અને એની પ્રિન્ટ પણ ખૂબ સરસ છે. તો જરૂરથી એકવાર વિઝિટ કરજો અને એની ઇન્સ્ટા આઈડી નીચે આપી છે, તો પ્લીઝ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે બનાવવા જઈ રહ્યા છે જમરૂકનું જ્યુસ. તો જમરૂકના જ્યુસ માટે પહેલાં તો આપણે પલ્પ સ્ટોરેજ કરવાનો છે. તો પલ્પ કેવી રીતે બનાવો એની રીત હું આજે આ વિડીયોમાં બતાવીશ. એનું કારણ છે કે ગુલાબી જમરૂક જે પલ્પના હોય છે તે ફૂલ સિઝન મળતા નથી. અમુક વાર મળે છે પણ ખૂબ જ મોંઘા હોય છે. પણ જો આપણને જ્યુસ પીવાના લવર હોય જમરૂકના, તો આપણે પલ્પ ભરી દેવાનો ફ્રીઝરમાં. તો એ ખૂબ સરસ સ્ટોરેજ થાય છે અને એની સરળ રીત હું આજે તમને બતાવીશ. તો આપણે લઈ લઈએ આપણો સરસ મજાના જમરૂક. જે એનો જે પલ્પ છે તે પિંક કલરનો છે. પહેલાં આપણે એની આ રીતે છાલ ઉતારી લેશું, કારણ કે એ ગ્રાઇન્ડ કરવાથી આપણે પલ્પ થોડો કડવો લાગશે. તમે જોઈ શકશો ખૂબ સરસ ગુલાબી રંગનું જમરૂક છે. તમે જોઈ શકશો આપણે આને નાના નાના ટુકડા કરી લીધા છે. તે જ રીતે આ આપણું ગુલાબી કલરનું ખૂબ સરસ કલરનું જમરૂક, તેના પણ બધાના નાના ટુકડા સરસ મજાના એક સરખા કરી દેશું. જે જમરૂકના જ્યુસના લવર છે એને કાયમ માટે જ્યુસ પીવા માટે સ્ટોર કરવો પડે છે અને એની જ રીત આજે આપણે આપણા વિડીયોમાં બતાવવાના છે. અને એ વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે જે જમરૂકના નાના નાના ટુકડા કર્યા છે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્પ માટે ગ્રાઇન્ડ કરી દેશું. તમે જોઈ શકશો આપણે જે જમરૂકનો પલ્પ રાખવા માટે એટલે કે સ્ટોરેજ કરવા માટે રાખવાના છે તેની ખૂબ સરસ આપણે એને ગ્રાઇન્ડ કરી લીધું છે. આપણે આ રીતનું ટેક્સચર જોઈશે. આપણે હવે જે પલ્પને ફ્રોઝન કરવાના છે તો તેના માટેની ચાસણી બનાવશું. તો તેના માટે મેં 1 ગ્લાસ પાણી લીધું છે અને 1 વાટકી ખાંડ લીધી છે. તમે તમારા સ્વાદને અકોર્ડિંગ નાખી શકો છો, પણ આપણે આ પલ્પ આખું વરસ રાખવાનું હોવાથી એને 1 વાટકી ખાંડ જોઈશે. હવે આપણે એને ચાસણી બનાવવા માટે મૂકી દીધી છે. તમે જોઈ શકશો આપણી ચાસણી 3 થી 4 કલાક મેં બહાર રવા દીધી છે. અને જ્યારે ઠંડી પડી જાય ત્યારબાદ આપણે જે જમરૂકનો પલ્પ ગ્રાઇન્ડ કર્યો છે એને એની અંદર એડ કરીને મિક્સ કરી દેશું. અને બરાબર હલાવી લેશું. ત્યારબાદ આ પલ્પને હવે સ્ટોર કરવા માટે સરસ ટાઈટ કન્ટેનરમાં પેક કરીને તમે ફ્રીઝરમાં સ્ટોર 1 યર માટે કરી શકો છો. હવે આ પલ્પમાંથી આપણે જમરૂકનું જે જ્યુસ છે એને એક ગ્લાસમાં સર્વ કરી દેશું. આપણે જે જમરૂકનો પલ્પ સ્ટોર કરવા બનાવ્યો છે તેનું આપણે જ્યુસ બનાવી દીધું છે. આની અંદર મેં પલ્પમાં પાણી એડ કર્યું છે, આપણો હોમમેડ ચાટ મસાલો નાખ્યો છે. તમે જીરું મરી પાવડર પણ નાખી શકો છો, ચાટ મસાલો પણ નાખી શકો છો અને એક ફુદીનાનું પત્તાથી આપણે એને ગાર્નિશ કર્યું છે. તો
સોલ્ટ તમને નાખવું હોય તો તમે નાખી શકો છો, નહીં તો ઓપ્શનલ છે. કારણ કે જો આપણે ઉપવાસમાં પીવાનું હોય તો સોલ્ટ આવે નહીં, પણ સિંધવ મીઠું તમે નાખી શકો છો. તો તમે જોઈ શકશો આપણું આખા વર્ષમાં સ્ટોર કરવા માટેનો જમરૂખનો પલ્પ તૈયાર થઈ ગયો હતો અને હવે એનું જ્યુસ પણ આપણે બનાવી દીધું છે. તો આ રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.